Good morning. Today we are going to learn second unit the human robot. બહુ મજાની સ્ટોરી છે. પ્રેમ ચોપડા નામનો કોઈ એક ખરાબ દુષ્ટ વ્યક્તિ ચોર છે. એને હવે જમાના પ્રમાણે ચોરી કરવા માટે એક રોબોટની જરૂર છે. એટલા માટે એ સુપર રોબોટ પ્લાઝા કે જ્યાં રોબોટ બને છે એ જગ્યાએ જાય છે અને સેલ્સમેન સાથે પૂરી ડિસ્કશન કરે છે. સેલ્સમેન એને જુદા જુદા પ્રકારોવાળા રોબોટ્સ બતાવે છે. એમાંનો એક રોબોટ્સ એને ગમી જાય છે અને એ પરચેઝ કરી લે છે. આ રોબોટ ત્રણ સિદ્ધાંતો ઉપર કામ કરે છે કે જેમાં એક, આ રોબોટ કોઈને નુકસાન પહોંચાડશે નહીં. બે, કોઈને છેતરશે નહીં. ત્રણ, પોતાના માલિકને વફાદાર રહેશે અને પોતાની જાતને ક્યારેય ખરાબ કરશે. પ્રેમ ચોપડા રોબોટને ખરીદી લે છે જેનું નામ હોય છે રામસિંગ 07G. હી બોટ એને લઈ જાય છે બજારમાંથી, લઈને જાય છે. હવે આ રોબોટનું એક રિમોટ કંટ્રોલ પણ હોય છે જે રિમોટ પ્રમાણે કામ કરે છે. પ્રેમ ચોપડા આ રોબોટને લઈને કોઈ એક ઝવેરીની દુકાને જાય છે અને ચોરવા માટેનો કમાન્ડ આપે છે. રોબોટ ઝવેરીની દુકાનમાંથી ઓર્નામેન્ટ્સ, રત્નો બધું લઈ લે છે. હવે ધીમે ધીમે રોજે રોજ બજારમાં ચોરીઓ થવા લાગે છે, કમ્પ્લેન થવા લાગે છે અને પોલીસ એક દિવસ રામસિંગને પકડી લે છે. રામસિંગ પોલીસ કસ્ટડીમાં છે. એના નંબર ઉપરથી એના માલિકનું નામ ખબર પડે છે કે ભાઈ આ પ્રેમ ચોપડા નામનો માલિક છે. એને પકડે છે પણ એની પાસે કંઈ મળતું નથી એટલે એને છૂટો કરવામાં આવે. રામસિંહ ઉપર કોર્ટમાં કેસ ચાલે છે અને જુદા જુદા વકીલો એની ડિસ્કશન કરે છે. પણ રામસિંહ પોતાના માલિકને વફાદાર હોય છે. એટલા માટે પોતાની જાતને ડિફ્યુઝ કરી દે છે પણ કંઈ કહેતો નથી. આટલી આ સ્ટોરી છે ધ હ્યુમન રોબોટ જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુક. May I help you, sir? Bring the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. Well, Prem Chopra responded, I wish to purchase a robot. Super Robot Plaza. ત્યાં જાય છે, રોબોટ ખરીદવાની વાત કરે છે. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robot for industry, construction, companies, plumbing, cleaning, caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you. For the home, he spoke like a recorded program. અને સેલ્સમેન જુદી જુદી રીતે સમજાવે છે કે અહીંયા અમારી પાસે જુદા જુદા પ્રકારના રોબોટ્સ છે જે ઘર માટે પણ કામ લાગશે. આગળ કહે છે, yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome, set hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. ત્રણ પ્રકારના રોબોટ્સ બતાવે છે: મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન.
Some were moving about as if practicing to walk while some stood still switch out of the operation. કેટલાક રોબોટ કામ કરી રહ્યા છે, કેટલાક બંધ છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. The silver robot says in a metallic voice, "Brilliant," mumbled Prem Chopra, somewhat bewildered. Prem Chopra સુપર રોબોટ પ્લાઝામાં લેવા જાય છે, સેલ્સમેન એને બધું સમજાવે છે. ત્રણ પ્રકારના રોબોટ્સ બતાવે છે: સિલ્વર, મેટાલિક સિલ્વર, બ્લુ અને ગ્રીન. કેટલાક રોબોટ પ્રેમ ચોપરાનું અભિવાદન કરે છે, એને ગમે છે. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. એક રોબોટ બતાવે છે અને કહે છે કે આ ઘર માટે બહુ ઉપયોગી છે. ઘરની સાફ સફાઈ કરશે, છાપા લાવી આપશે, ટપાલ નાખી આપશે. આ બધા જ કામ આ રોબોટ કરી શકશે. The salesman paused for breath and continued. All you need is the remote control monitor or command. અને આ રોબોટ માટે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે, કમાન્ડ આપવાનો. You mean sitting at home I can command the robot in the city market? Asked Prem Chopra. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. 1 કિલોમીટરની ત્રિજ્યામાં 1 કિલોમીટરના રેડિયસમાં આ રોબોટ પોતાનું કામ કરી શકશે. એનું નામ આવ્યું છે રામસિંગ 070. કેટલા કયા શબ્દો લખ્યા છે? નેરો, બ્રોડ, સાંકડું, પહોળું, ઇનસાઇડ, આઉટસાઇડ, અંદર, બહાર, કમ્પ્લીટેડ, ફિનિશ્ડ, પૂર્ણ કર્યું. ટુ સ્પીક આ ક્રિયાપદ છે, વર્બ. ભૂતકાળ થાય સ્પોક, ભૂતપ્રધાન થાય સ્પોકન, અને સમાનાર્થી શબ્દ થાય છે અટર્ડ. અટર્ડ ધેટ મીન્સ બોલવું. appeared દેખાવ, disappeared અદૃશ્ય થઈ ગયું. પ્લીઝ, displease વિરુદ્ધાર્થી છે. ખુશ થવું, નાખુશ થવું. સ્વીટલી ઝડપથી. બી વાયલર નવો શબ્દ છે કન્ફ્યુઝડ, મૂંઝવણ થવી. મૂંઝવણ થવી. વર્થવાઇઝ, વર્થલેસ ઉપયોગી, નકામું. ઉપયોગી નકામું. આપણે અહીંયા જોયું છે કે પ્રેમ ચોપરા રામસિંહને ખરીદી લાવે છે. આ રામસિંહ 1 કિલોમીટરની ત્રિજ્યામાં રિમોટ ઉપર પોતાનું કમાન્ડ લે છે અને કામ કરે છે. આટલું આપણે જોયું છે. હવે આગળ જોઈએ. Prem Chopra nodded. The salesman demonstrated the game, unique movement, some program function, everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. Okay. I must tell you, like all robots and adhering to discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. 3 સિદ્ધાંતો, principles. The robot will obey his master. The robot will not harm humans. And the robot will not take harm to self. Robot will obey his master. પોતાના માલિકની આજ્ઞાને માનશે. Obey. Obey એટલે માનવું. બીજું કહે છે the robot will not harm humans. માણસોને નુકસાન પહોંચાડશે નહીં. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, નુકસાન કરવું. And the third one, and the robot will not take harm to self. અને પોતાની જાતને પણ નુકસાન કરશે. આ 3 સિદ્ધાંતો યાદ રાખવાના.
Prem Chopra heard the first principle and impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the cells lead and contact no misuse of the robot. He had now got a servant and he complies. He complies with his happy. અને નો મિસયુઝ ઓફ ધી રોબોટ આવા ડોક્યુમેન્ટ ઉપર સહી કરેલા છે, રોબોટ ખરીદી લે છે. If Ramsing 070 my robot can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. In the market, robot carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the grocery into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy. Command Prem Chopra from distance. Seeing the huge pile of mangoes. In no time, Ramsing 070 had selected the best. બજારમાં જઈને રામસિંહ બધું જ કામ કરે છે. ગ્રોસરીનો સામાન લાવે છે, કેરી લાવે છે અને બેસ્ટ વન સારી વસ્તુઓ પરચેઝ કરે છે. Pay at the cash counter. Prem Chopra spoke into the command. Prem Chopra હવે એને કમાન્ડ આપે છે. પ્રેમ ચોપરાએ અત્યાર સુધી હવે જોઈ લીધું છે કે આ રામસિંહ બધું જ કામ કરી શકે છે. ઓકે, સો ટુડે આ પહેલા ભાગમાં આપણે એક પેજ પાના નંબર 16 ભણ્યા છીએ. બરોબર ધ્યાનથી જોઈ લેજો. ધ હ્યુમન રોબોટ. ઓકે, જે શબ્દો છે ધ્યાનથી જોઈ લો.